નમસ્તે શરીરથી ભગવાનની ભક્તિ કરવી શક્ય નથી. માટે મન, વચન અને કર્મથી રાવણ ભગવાનની સાથે વેર બાંધશે. તેમની પાસે જે સુંદર સ્ત્રી છે તેનું હરણ કરીશ. અરે એટલું જ નહીં, એ સ્ત્રીને લઈ અને મારા અશોક બાગની અંદર બેસાડીશ. અને જો એક સામાન્ય રાજકુમાર હશે તો મારા હાથે એનું પરાજય થવું નિશ્ચિત વાત છે. અને કદાચ એ જો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હશે તો એ બ્રહ્મને હું સાક્ષાત આ લંકાગઢની અંદર લઈ આવીશ અને મારા સહિત આ સમસ્ત રાક્ષસ સમુદાયનો ભગવાન શ્રી વિષ્ણુના અવતારના હાથે ઉદ્ધાર કરાવીશ. તો ચાલ મામા મારી પાસે જાઉં અને મામાની